હેલો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ પહેલો પ્રેમ. જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરીશું આજની મેચ ડીએસજી વર્સિસ પીસીની. બંને વચ્ચે રમાયેલી કુલ મેચો 5 છે, જેમાં ડીએસજીએ જીતેલી મેચો 3 છે, જ્યારે પીસીએ જીતેલી 2 મેચો છે, જેમાં ડીએસજીનો થોડોક પલડો ભારે છે. હવે વાત કરીએ પીચ રિપોર્ટની. પીચ માહિતીની વાત કરીએ તો આ પીચ એ બેલેન્સ પીચ છે અને અહીંયા પીચ સ્પિનરને પણ સારી મદદ મળે છે અને પેસર બોલરને પણ સારી મદદ મળે છે. અહીંયાનો એવરેજ સ્કોર 159નો છે, જ્યારે અહીંયાનું તાપમાન 18 ડિગ્રી રહે છે. તાપમાન નીચું રહેવાના કારણે અહીંયા સ્પિન બોલરને બીજી ઇનિંગમાં પણ તકલીફ થઈ શકે છે અને તાપમાન નીચું હોવાના કારણે વરસાદ પણ આવી શકે છે. સંભાવના ખરી વરસાદ આવવાની. કાલે પણ વરસાદ આવ્યો હતો અને આજે પણ વરસાદ આવી શકે છે. અહીંયા સ્પિન બોલરે લીધેલી વિકેટો 11 છે, જ્યારે ફાસ્ટ બોલર દ્વારા લીધેલી વિકેટો 41 છે. એટલે અહીંયા થોડોક ફાસ્ટ બોલરનું વધુ છે, પણ અહીંયા થોડીક પીચ બદલાયેલી છે, જેથી બંને વચ્ચે બેલેન્સ પીચ કરેલી છે. તો પણ એક સ્પિન બોલર કરતાં ફાસ્ટ બોલર વધુ રાખવો. આ મેદાન પર સારા બેટ્સમેનને તેમના છેલ્લા 5 વર્ષના રન. પ્રથમ બેટ્સમેન અહીંયા છે ટ્વિંકલ ડી કોક, જેણે અહીંયા 5 મેચો રમેલી છે, જેનો એવરેજ સ્કોર 62નો છે, જેણે 190ની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવેલા છે. બીજો બેટ્સમેન છે વિલ જેક્સ, જેણે અહીંયા 5 મેચો રમેલી છે, જેનો એવરેજ સ્કોર 43નો છે, જેણે 212ની સ્ટ્રાઇક રેટ સાથે બનાવેલા છે. વિલ જેક્સ બેટિંગ સાથે બોલિંગ પણ કરે છે, એટલે તેને તમે કેપ્ટન સામે પણ જઈ શકો અને જો રિસ્ક લેતા હો તો ટ્વિંકલ ડી કોકને પણ તમે વાઇસ કેપ્ટન રાખી શકો છો આ મેચમાં. હવે વાત કરીએ કેવી, જે એક વિકેટકીપર બેટ્સમેન છે, જેણે અહીંયા 3 મેચો રમેલી છે, જેનો એવરેજ સ્કોર 42નો છે, જ્યારે તેણે 203 સ્ટ્રાઇક રેટ સાથે રન કરે. હવે ઓવરઓલ વાત કરીએ તો ત્રણેય બેટ્સમેન સારા છે, જેમાં તમે ત્રણેય બેટ્સમેનની ટીમમાં તો લઈ શકો છો. બંને વિકેટકીપર એક બેટ્સમેન છે અને ત્રણેય સારા ઓપનિંગ બેટ્સમેન છે અને કેવી લગભગ ત્રીજા નંબરે પણ આવે છે બેટિંગ કરવા માટે. વિલ જેક્સને તમે કેપ્ટન પણ રાખી શકો છો અને ટ્વિંકલ ડી કોકને જો રિસ્ક લેતા હો તો ટ્વિંકલ ડી કોકને વાઇસ કેપ્ટન આ મેચ પૂરતો કરી શકો છો. હવે આ મેદાન પર સારા બોલરને તેમના છેલ્લા 5 વર્ષના રન આ ટેબલમાં આપેલા છે. હવે પ્રથમ બોલર વાયન પાર્નલ છે, જેણે અહીંયા 5 મેચો રમેલી છે, જેની એવરેજ વિકેટ 2.2 એટલે કે દર બીજી ઓવરના બીજા બોલે તે વિકેટ લે જ છે. તેની ઇકોનોમી થોડીક અહીંયા વધુ. હવે અહીંયા બીજો બોલર છે પીએચ, જેને 2 મેચો ફક્ત રમેલી છે, જેની એવરેજ વિકેટ પ્રતિ ઓવર 2ની છે અને જ્યારે તેની ઇકોનોમી 7.8 એટલે કે તેની ઇકોનોમી પણ સારી છે. ત્રીજો બોલર છે આન્દ્રે નોકિયા, જેણે અહીંયા 4 મેચો રમેલી છે, જેની એવરેજ વિકેટ સ્કોર 1.8નો છે, જેની ઇકોનોમી બહુ ઓછી એટલે 6. આન્દ્રે નોકિયાને અહીંયા તમે વાઇસ કેપ્ટન પણ કરી શકો છો અને તમે ત્રણેય બોલરને અહીંયા લઈ શકો છો તમારી ટીમમાં. ત્રણેય બોલર સારા છે અને ત્રણેય બોલરની ટીમમાં પણ રાખજો. મારું કહેવું હોય છે કે મેં પહેલાં કીધા 3 બેટ્સમેન અને 3 બોલર, 6 જણા તો ટીમમાં ફિક્સ થઈ ગયા. જો લાઇનઅપ આઉટમાં કોઈ બોલર ના હોય તો તેની હું જાણકારી પણ તમને ટેલિગ્રામમાં આપી દઈશ. હવે બંને વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચના સ્કોર તમને અહીંયા ટેબલમાં જોવા મળશે, જેને તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે આજે હાઈ સ્કોર મેચ પણ જોવા મળી શકે છે, એટલે તમે અહીંયા થોડાક બોલર ઓછા રાખજો અને થોડાક બેટ્સમેન વધુ રાખજો. થોડાક બેટ્સમેન તરફ વધુ પ્રેફરન્સ કરજો, કેમ કે અહીંયા લગભગ હાઈ સ્કોર મેચ જોવા મળી શકે છે. હવે મારી વાત તમે ત્યાંથી સપલો. હા, જે ટીમ આપેલી છે ફક્ત ડેમો ટીમ છે, તમને સમજાવવા માટેની ટીમ છે, એટલે તમે આમને ફાઇનલ ટીમ ના સમજતા. જે ફાઇનલ ટીમ છે લાઇનઅપ આઉટ થયા બાદ હું તમને ટેલિગ્રામ પર આપીશું અને ટેલિગ્રામની લિંક તમને બાયોમાં આપેલી છે. તમે ટેલિગ્રામને જરૂરથી જોઈન કરી લેજો, કેમ કે ટેલિગ્રામમાં તમને ફાઇનલ ટીમ મળશે અને તેમાં કોઈ નવી અપડેટ હશે પણ તમને મળી રહેશે. હવે હું વાત કરું આના પરથી થોડુંક એનાલિસ કરીને તમને આપું છું. હવે એચ ક્લાસેન અને ટ્વિંકલ ડી કોક બંનેને લઈ શકો છો, કેમ કે એચ ક્લાસેન એ 6ઠા નંબરે આવે છે, ટ્વિંકલ ડી કોક ઓપનર છે. હવે તમે બંનેને લઈ શકો છો. બીજી બાજુ રિયાન ગુરબાજ ને વિલ જેક્સ બંનેને તમે લઈ શકો છો. બંને મેચ રમાયેલી, બંને સારું રમ્યા છે, પરંતુ જો તમારે થોડુંક રિસ્ક લેવું હોય તો રિયાન ગુરબાજને ના લેતા અને તેની બાજુમાં જો કેવી રોન તેને તમે લઈ શકો છો, કેમ કે બંને ઓપનર લીધા તો ક્યારેક ફ્લોપ પણ જઈ શકે છે, નક્કી ના કહેવાય. એ હું તમને અપડેટ આપી દઈશ ટેલિગ્રામ પર. હવે તમને 3 ઓલરાઉન્ડર આપેલા છે, 3 ઓલરાઉન્ડરને ટીમમાં રાખજો. હવે વાત કરીએ બોલરની. આન્દ્રે નોકિયા છે, છેલ્લી મેચ નથી રમેલો. જો તે મેચ રમે તો ત્યાંની રાખજો, નકર તેની જગ્યાએ તમે નવનીત ઉલહક કે તમે જઈ શકો છો કોઈ પણ બીજા બોલર સામે. અને સી વોક્સ, જેને તમે બોલર તરીકે એક પરમાનન્ટ રાખજો ટીમમાં.
બાકીની કોઈ પણ અપડેટ હશે એ મારી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે. તમે મારી ટેલિગ્રામ ચેનલની લિંક બાયોમાં આપેલી છે, તેને જોઈન કરી લો. પછી ના કહેતા કે આમ થયું કે આમ થયું. તે માટે ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરીને રાખજો. અને છેલ્લી 3 મેચો રમાયેલી છે, 3-3નું આપણું પ્રેડિક્શન પરફેક્ટ પડ્યું છે, જેમાં બધાને પ્રોફિટ જ થયું છે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી વાત કરીએ તો વિકેટ કીપર તો ઓકે છે અને મેં 2 બેટર રાખ્યા છે, જે બંને ઓપનર છે. હવે આમાંથી તમે એક જ બેટર રાખજો, એકને ના રાખો તો ના રાખતા. એની જગ્યાએ તમે એડિન માર્કડનને રાખી શકો છો. સાંભળજો ધ્યાનથી. એના પછી 2 ઓલરાઉન્ડર છે, બંને ઓલરાઉન્ડરને રાખજો, જેમાં માર્કો જાન્સનને કેપ્ટન કરી લેજો. એના પછી મેં બોલર થોડાક વધુ રાખ્યા છે, પણ આમાંથી જો તમે ઓછા બોલર સાથે જવા માંગતા હો ને તો તમે આમાંથી રશીદ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, બથેમા અને નાથિન તુષાર સાથે જઈ શકો છો. બાકી બીજા 2ની જગ્યાએ તમે કોઈ પણ બેટ્સમેન વધુ લઈ શકો છો અને ઓલરાઉન્ડર વધુ લઈ શકો છો. એ તમારી ઈચ્છા અને એનાલિસિસ મુજબ જે તમને યોગ્ય લાગે એ કરજો. વાત રહી કે હું તમને 2 ટીમો આપીશ જે ટેલિગ્રામ પર તમને મળશે, જે મારા તરફથી ટીમો છે, પણ એ ટીમો તરફ તમે સાવ ના જતા, તેમાં તમે ચેન્જ કરી શકો છો. ટેલિગ્રામ પર તમને બંને ટીમો મળી જશે અને તમે ટેલિગ્રામને સબસ્ક્રાઈબ કરીને રાખશો. ટેલિગ્રામની લિંક આપી છે, જેમાં જઈને ચેનલને ફોલો કરી લેજો, જેથી તમને ટાઈમસર ટીમ મળી જાય. અને કોઈ એવું હશે કે તમે આને રાખજો તો એનું પણ હું કહી દઈશ તમને. બાકી હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી લેજો.